નારી ચોકડીથી સિત્સર જવાના રોડ ઉપર એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો। વ્યક્તિએ કંટાળી જઈને દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। નારી ચોકડીથી સિત્સર જવાના રોડ ઉપર આવેલી હોટલ પાસે એક વ્યક્તિ પર 4 થી 5 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। નારી ચોકડીથી સિત્સર જવાના રોડ ઉપર આવેલી સીતારામ હોટલ પાસે ટ્રક ચાલક લાલાભાઈ પર શેઠ સતારભાઈ અને તેમની સાથે રહેલા 4 થી 5 ઈસમોએ હુમલો કર્યો હતો। દબામાં આવી જઈ કંટાળી ગયેલા લાલાભાઈ દ્વારા દવા પી લેતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઓકે ભાઈ, તમારું નામ? સંજયભાઈ। સંજયભાઈ, કઈ જગ્યાએ રહ્યો અને શું થયું? સિત્સર રહેવાનું, ગાડીમાં જતા અમે બે, હું લાલાભાઈ અને આ જગ્યાએ આપણે બનાવ બન્યો આપણે સીતારામ હોટલે। શું નામ છે? ખટેરો આપો એને છે। સુતારભાઈ નામ છે, સતારભાઈ। શું બનાવ બન્યો? ના ગાડીમાં એ ગાડી હેઠે ઉતર્યા એટલે બધા ના મારપીટ થવા મળી, પછી હું નાથી ભાગી ગઈ। કોને મારવામાં આવ્યા? લાલાભાઈને મારવામાં આવ્યા। લાલાભાઈને માર્યા પછી અત્યારે શું થયું? પછી તો હું વયો ગયો તો ઘરે। અત્યારે શું થયું લાલાભાઈ? પછી ઓફ થઈ ગયા। શું લેવા પગલું ભર્યું? એ તો માર્યા એટલે પગલું આ રીતનું ભર્યું, બેકને મારે। શું કઈ કર્યું હતું એ ભાઈ સાથે? એ ભાઈ સાથે મારપીટ થઈ હતી। શું કારણે મારપીટ થઈ હતી? એ તો આપણને ખબર નથી। ઓકે બેન, તમારું નામ? મારું નામ પૂરીબેન। પૂરીબેન, કઈ જગ્યાએ રહ્યો? શું થયું બેન? હું વાળુકડ સાસરે છું। અમે 4 બહેનો છે, એમાં લાલો છે એ મારો ભત્રીજો છે, એને કોઈ આગળ પાછળ છે નહીં। એક નાનો ભાઈ છે, એને કોઈ નથી। અમે 4 બહેનો છે, અમે સાસરે મહિને જતા આવતા, મહિને 2 મહિને આવતો, અને આવતો આલખર આવ્યો ને અમને સમાચાર એવા મળ્યા કે લાલાને માર્યો અને લાલાએ આવું કર્યું। સાહેબ એમ કહે છે, હું એમ કહું છું સાહેબને કે મારો ભાઈનો છોકરો ગમે એવો ગુનો કર્યો, કરોડો રૂપિયાનો ગુનો કર્યો, તો એને પોલીસ સ્ટેશને સોંપવાનો હોય કે એને મારવાનો હોય? બરોબર છે સાહેબ? તો એને પોલીસ સ્ટેશને સોંપ્યો હોત તો અમે કારક એને 20 વર્ષ હોત કે આજીવન પડી હોત તો અમે એના આહુડા તો ન વાહે પાડત। અત્યારે અમારે કોઈ આધાર નથી, જે હતો અમારો ભત્રીજો હતો, એટલે મારે જોવું છે કે સત્તારભાઈ કઈ હિસાબે કરોડો રૂપિયાનો ગુનો કર્યો હોત તો એને પોલીસ સ્ટેશન, આખા પંથકમાં પોલીસ સ્ટેશને સોંપવાની જવાબદારી છે। મારે એ વ્યક્તિને મારવાની જવાબદારી નથી એકલા, તો એને હું કામ માર્યો? એને પોલીસ સ્ટેશને સોંપી દીધો તો હાથ પકડે તો આખી જિંદગી આજીવન ઉંમર કેદ પડે તો એને જોઈને રાજી તો રહેત ને। બસ સાહેબ, મારે એ પૂછવાનું। બરોબર? મારા ભત્રીજાને એમ કહે છે કે એને પેપ સોયરો, એ તો મને કાંઈ ખબર પડતી નહીં, મેં કોઈ દે પોલીસ સ્ટેશન જોયું નથી। અને નાના મોટે મોટી વાત કરું, નાના મોટે મોટી વાત કરું હું, પોલીસને ભાઈ સાહેબ નથી કહેતી, હું ભાઈ કહું છું। ખાખી વર્દી પહેરી હોય તમે ભલે પહેરી, બરોબર છે? મેં એને જ કીધું ખાખી વર્દી પહેરી તમે ભલે પહેરી, હું બોલતા આવડશે બોલીશ। તમારું કારણ એવું છે કે ભાઈ આ વ્યક્તિને માર્યા એટલે તમારા ભત્રીજાએ અત્યારે આવું પગલું ભર્યું? હા। શું ભર્યું? એટલે એને ધમકી દીધી કે તને ઠામુકો મારી નાખો, મારીને ધોઈ નાખ્યો, કે ત્યાં હું કામ કર્યું? તો મારું કહેવાનું એમ છે કે મારા ભત્રીજાને પોલીસ સ્ટેશને સોંપી દીધો હોત અને ઉંમર કેદ પારી હોત તો અમને મંજૂર હતી। તમારા ભત્રીજાની સાથે અત્યારે કેવી રીતે ડેથ થયું? ભત્રીજાને અસર કેવી રીતે ડેથ થયું? એટલે એને માર્યો તે મરી ગયો। મરી ગયો કે બીજું કઈ કારણ? એને માર્યો જ બહુ, એને ધોપધપાઈને મારી જ નાખ્યો એને, પછી એને આમ કરી નાખ્યો। શું કર્યું? એ તો ભાઈ મને એને એમ કીધું કે મારા ભાઈનો છોકરો હું આમ કરી નાખ્યો। તમને જાણ કોણે કરી? મને જાણ અમારી બેનના ભાણિયાએ કર્યું, ભાવનગર રહેશે, માસી લાલો ખલાસ થઈ ગયો એટલે હું દોડી આવી। શું કારણે ખલાસ થઈ ગયો? હા, એ કે એને માર્યો બહુ, કોઈ માર્યો? એને સતારભાઈ કહે છે ખટરો આપતો હોય છે એમ એને પેવ। તો મેં સાહેબને એમ કીધું કરોડો રૂપિયાની ચોરી થાય, કોઈ મારતા નથી, પંથક આખી પોલીસની છે, ઠાર પોલીસ ગેટ છે। મારા ભાઈના છોકરાને અમદાવાદ સોંપી દીધો હોત ને, કાલા પાણીએ સોંપ્યો હોત ને તો એમને મંજૂર હતી। સતારભાઈ હું લેવા ધબધબાયો। તમારું કારણ એવું છે કે માર્યો શું લેવા? હા,
મારા ભાઈને આ વિશે તમે છોકરાને કાંઈ પોલીસને જાણ કરી અત્યારે? હા અત્યારે થાણામાં બોલીને જ નીકળે શું કહે છે પોલીસ લોકો? પોલીસ એમ કે ઈ કે એનો પોતાનો હતો એને એમ રાખ્યો હું પોતાનો હતો તો એને 2 લાફા ઠોકાય કે તું બેટા આવું મેં પોલીસને એમ કીધું હું એક જાતની હું તમારી કામવાળી બની જાઉં જો તમે હું તમને પોલીસ સાહેબ નથી કહેતી હું તમને ભાઈ જ કહું મને સાહેબ કહેતા આવડતું નથી મેં પહેલી વાર પોલીસ ટાણું ચડી તો હું તમારી ઘરે કામવાળી બની ગઈ ફૂલ કામવાળી સૌ મેં તમારું હોવાનું ન સોર્યું પણ મને હારી હાડી આવી ધ્યાનમાં હું એક જાતની મામૂલી બાઈ સૌ મેં હાડી સોરી પોલીસ વાળાને ઘરે કામ કરું છું તો ભાઈ મેં એને હાથ પકડ્યો પોલીસનો 2 લાફા મૂકીશ નીકળી જા ઘરની બહાર તમે મને 2 લાફા ઠોકીને તમારી પોતાની માની કે તે મારું કામ કર્યું પણ મને ધબધબાવો થારાની મને ધમકી તો ન દો ને તાર કે નહીં અત્યારે તમારી માંગ શું છે અત્યારે? મારી માની એમ છે કે તમે એને આવી રીતે ધમકી દઈને માર્યો હું લેવા તમે પોલીસને કેમ ન હોય તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળની સમયમાં શું કરશો બેન? અમે નહીં લાશ લેવી બરોબર છે એમ લાશ નહીં લેવી સારે બેનું ખડ્યું રહેશું મરણ જણાનું નામ શું બેન? મરણ હે લાલો લાલો મેં પાલેવાળા પોલીસ સ્ટેશન જોયું ને મને આવડ્યું મને કોઈ શીખવાડ્યું નથી મારી જાતે જ બોલી ઓકે. બરોબર છે